ભારતનું બંધારણ જનરલ નોલેજ ભાગ 9 પ્રશ્ન 1 ભારતના પ્રથમ સ્ત્રી મુખ્યપ્રધાન કયા રાજ્યમાં નિમાયા હતા? જવાબ ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 2 ભારતના પ્રથમ સ્ત્રી મુખ્યપ્રધાન કોણ હતા? જવાબ સુચેતા કૃપલાણી. પ્રશ્ન 3 સૌથી વધારે સમય લોકસભાના સ્પીકર તરીકે કોણ રહ્યું હતું? જવાબ બલરામ જાખડ. પ્રશ્ન 4 સ્વતંત્ર ઉમેદવાર તરીકે વિજયી નીવડેલા રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ વીવી ગિરી. પ્રશ્ન 5 કેન્દ્રીય પ્રધાનમંડળના રાજીનામું આપનાર પ્રથમ પ્રધાન કોણ હતા? જવાબ શ્યામજી પ્રસાદ મુખર્જી. પ્રશ્ન 6 ભારતમાં પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા? જવાબ રાજકુમારી અમૃતા કૌર. પ્રશ્ન 7 ગુજરાત રાજ્યના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા? જવાબ ઇન્દુમતીબેન શેઠ. પ્રશ્ન 8 લોકસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ હતી? જવાબ રાધાબાઈ સુબ્રાયન. પ્રશ્ન 9 ભારતની પ્રથમ સ્ત્રી રાજદૂત કઈ હતી? જવાબ વિજયાલક્ષ્મી પંડિત. પ્રશ્ન 10 રાજ્યસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ હતી? જવાબ નરગિસ દત્ત. પ્રશ્ન 11 જનસંઘની સ્થાપના કોણે કરી હતી? જવાબ શ્યામાપ્રસાદ મુખર્જી. પ્રશ્ન 12 શાસક કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી? જવાબ ઇન્દિરા ગાંધી. પ્રશ્ન 13 લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? જવાબ રામ સુભગ સિંઘ. પ્રશ્ન 14 કયા વર્ષમાં કટોકટી લાદવામાં આવી હતી? જવાબ 1962, 1971 અને 1975. પ્રશ્ન 15 નવમી લોકસભાની મુદત કેટલા મહિનાની હતી? જવાબ 15 માસ. પ્રશ્ન 16 ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ કોણે ફરકાવ્યો હતો? જવાબ મેડમ કામાએ. પ્રશ્ન 17 સૌપ્રથમ કયા ભારતીય નેતાએ યુએનમાં હિન્દીમાં ભાષણ કર્યું હતું? જવાબ અટલ બિહારી વાજપેયી. પ્રશ્ન 18 ભારતના પ્રથમ દલિત વર્ગના રાષ્ટ્રપતિ કોણ બન્યું હતું? જવાબ KR નારાયણ. પ્રશ્ન 19 કઈ કઈ લોકસભા બરખાસ્ત થઈ છે? જવાબ 5મી, 7મી, 9મી અને 12મી. પ્રશ્ન 20 લોકસભા બરખાસ્ત કેટલી વાર થઈ છે? જવાબ 4 વાર. પ્રશ્ન 21 ક્યાં વડાપ્રધાન કાર્યકારી હતા? જવાબ ગુલજારીલાલ નંદા. પ્રશ્ન 22 13મી લોકસભાની ચૂંટણીમાં લોકસભાની કેટલી બેઠકો પર ઇલેક્ટ્રોનિક મતદાન યંત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? જવાબ 46. પ્રશ્ન 23 આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ હેગ, નેધરલેન્ડ. પ્રશ્ન 24 ચૂંટણીના કેટલા કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરવો પડે? જવાબ 48 કલાક પહેલા. પ્રશ્ન 25 સંસદ સભ્ય તથા મંત્રીઓના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે છે? જવાબ સંસદ. પ્રશ્ન 26 વિધાનસભા બરખાસ્ત કરવાની સત્તા કોને છે? જવાબ રાજ્યપાલને. પ્રશ્ન 27 ભારતના કયા રાજ્યને અલગ બંધારણ છે? જવાબ જમ્મુ કાશ્મીર. પ્રશ્ન 28 14 વર્ષ સુધીનાને મફત અને ફરજિયાત શિક્ષણ કઈ અનુચ્છેદ નીચે આપવામાં આવે છે? જવાબ અનુચ્છેદ 45. પ્રશ્ન 29 સ્પીકર કે ડેપ્યુટી સ્પીકર હાજર ન હોય ત્યારે લોકસભાનું સંચાલન કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલ સભ્ય. પ્રશ્ન 30 ભારતીય બંધારણમાં મહાત્મા ગાંધીનો વિચાર ક્યાં લેવામાં આવે છે? જવાબ રાજ્ય નિર્દેશક તત્વોમાં. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.